સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। બાઢડા, રામગઢ, લીખાડા, ગાદકડામાં ભારે વરસાદ છે। ગાદકડામાં ભારે વરસાદથી ગામના માર્ગો પાણી થઈ ગયા। ધોધમાર વરસાદથી સાવરકુંડલાની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર સર્જાયું। વીજ પડી, આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। લીલિયાના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો સાવરકુંડલાના દ્રશ્યો છે કે જ્યાં આપને સાર્વત્રિક વરસાદ હોવાને કારણે દ્રશ્યો પણ એવા દેખાશે કે જ્યાં વાહનો પાણીમાં અડધા સુધી ડૂબ્યા હોય। બજાર વિસ્તારોમાં પાણી ભરાયા છે। ગાદકડા, વીજપડી અને આંબરડીમાં ભારે વરસાદ વરસ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, જણાવો કેવું છે વાતાવરણ સમગ્ર પંથકમાં અને હાલ કેટલો વરસાદ? બિલકુલ, જે રીતે અક્ષય, અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે તે બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે મુશળધાર વરસાદ છે તે પડી રહ્યો છે। અમરેલી તાલુકા ને લીલિયા, ખાંભા, સાવરકુંડલા અને જાફરાબાદ આ જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં વરસાદ છે તે ધોધમાર રીતે પડ્યો છે। સૌથી વધારે સાવરકુંડલાના જે રામગઢ, ગાદકડા, લીખાડા સહિતના જે ગામડાઓ છે ત્યાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે જે સ્થાનિક રામગઢની જે નદી છે તેમાં પણ પૂર આવ્યું છે। ઉપરાંત આસપાસના જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ચેક ડેમો પણ છલકાઈ ઉઠ્યા છે અને ખાંભા, ગીર પંથકના જે કેટલાક ગામડાઓ છે ત્યાં પણ એમના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। ઉપરાંત લીલિયા શહેરમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારના જે ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી અક્ષય વરસાદની ખૂબ રાહ જોઈ રહ્યા હતા, કેમ કે તેમના જે પાકનું વાવેતર થયું છે તેવા સમયે સારો વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખૂબ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મોટાભાગના જે તાલુકાઓ છે અમરેલી જિલ્લાના ત્યાં બપોર બાદ વરસાદ છે તે ખૂબ સારો હોવાના કારણે ધરતીપુત્રો છે તે ખૂબ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અક્ષય જી બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ।